રાજકોટ ગોંડલ માર્કેટયાર્ડમાં ધાણા અને ઘઉંની બબલક આવક થઈ છે। સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાતા માર્કેટયાર્ડ ઉભરાયું છે। 2.50 લાખ ગુણી ધાણા અને ઘઉંના 1 લાખ કટ્ટાની આવક નોંધાઈ। ધાણાના એક મણના ભાવ ₹1000 થી 2200થી વધુ બોલાયા। ટેકાના ભાવે ધાણીનો એક મણનો ભાવ 1150 થી 2400 સુધી વધુ બોલાયો છે। ઘઉંના એક મણના ભાવ 430 થી 630 સુધી બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। બીજી જાહેરાત ન કરાય ત્યાં સુધી ધાણા અને ઘઉંની આવક બંધ કરવામાં આવી। ગઈકાલે સવારથી ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી। અંદાજે 2.5 લાખથી પણ વધારે ગુણીની આવક થયેલ છે। પુષ્કળ પ્રમાણમાં આવક થયેલ છે, જે આખા સૌરાષ્ટ્રમાંથી ખેડૂતોને સારો ભાવ મળતો હોવાથી ગોંડલ માર્કેટયાર્ડની અંદર પોતાનો માલ વેચવા માટે આવે છે। ઘઉંની તથા ધાણાની પુષ્કળ આવક થયેલ હોવાથી માર્કેટયાર્ડમાં ક્યાંય જગ્યા ન હોવાથી હાલ માર્કેટયાર્ડ દ્વારા આવક સદંતર બંધ કરવામાં આવેલ છે, બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી।